સુરતથી મહત્વના સમાચાર જ્યાં મિલેનિયમ માર્કેટ 2 માં આગની ઘટના મિલેનિયમ માર્કેટ 2 ના 7મા માળે આગ લાગી છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો। 7મા માળે દુકાનમાં કાપડના જથ્થામાં આગ લાગી। ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી છે। સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘટી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। આગ લાગતાની સાથે જ આસપાસનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો છે। આ તસવીરો તમે જોઈ શકો છો। 7મા માળે આગ લાગી છે અને સાડીના દુકાનમાં આગ લાગી છે ત્યારે ફાયર અધિકારી આપણી સાથે મોજૂદ છે। સાહેબ, શું કોલ મળ્યો હતો, કઈ રીતની ઘટના? સાહેબ, મિલેનિયમ 2 ની અંદર 6ઠા માળે 657 નંબરની દુકાનમાં આગનો કોલ મળેલો અને એમાં આજ 14મી એપ્રિલ છે, 2 જયંતિ છે અમારી સાથે। એક તો આપણા આંબેડકર સાહેબની છે ને બીજી અમારો નેશનલ ફાયર સર્વિસ ડે છે। એટલે આજના દિવસે અમે દરેક ઝોન વિસ્તારની અંદર જનજાગૃતિના પ્રોગ્રામો કરતા હોઈએ છીએ, ટ્રેનિંગ્સ આપતા હોઈએ છીએ। એ અનુસંધાને આગ લાગેલી ને અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે બોલાવેલી। વિસ્તાર કઈ રીતે ખાલી કરવામાં આવ્યો? વિસ્તાર સાહેબ અમે આવ્યા એ પહેલા પોલીસ પહોંચી ગયેલી હતી ને એને એરિયા ઇવેક્યુએટ કરી નાખેલો હતો। બિલકુલ જોઈ શકાય છે અત્યારે ઘટના બનતાની સાથે જ ફાયરની ટીમ છે ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ ઉપર સતત પાણીનો મારો છે એ ચલાવવામાં આવ્યો હતો। તસવીરો તમે જોઈ શકો છો। અલગ અલગ કુલ 4 જેટલા ફાયર ફાઇટર સ્ટેશનના જવાનોને મોકલી આપવામાં આવ્યા હતા અને જોઈ શકાય છે સુરત મહાનગર કોર્પોરેશનની જે ફાયરની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।